હેલો મિત્રો, ચલો પ્રકરણ 6 માં આગળ વધીએ. છેલ્લા લેક્ચરમાં આપણે જોઈ લીધું હતું આટલા સૂત્રો સુધી. 6 સૂત્રો આપણે જોયા. દ્રવ્યમાન કેન્દ્ર શોધવાના. જો દ્રવ્યમાન કેન્દ્ર n કણો જો એક પારિમાણિક હોય, મતલબ x અક્ષ તરફ હોય તો કઈ રીતના શોધાય, y અક્ષ તરફ હોય તો કઈ રીતના શોધાય, z અક્ષ તરફ હોય તો કઈ રીતના શોધાય. z અક્ષનું સૂત્ર વાપરવાનું. પણ જો ત્રિપારિમાણિક હોય તો કઈ રીતના શોધાય. દ્વિપારિમાણિક હોય તો આ નહીં આવે, ફક્ત બે જ આવશે. એક પારિમાણિક હોય તો આ બે નહીં આવે, ફક્ત આ જ આવશે. ત્રિપારિમાણિક હોય તો એને ત્રણ આવશે. બરોબર. એટલે આપણા જોડે વસ્તુ કેવી હ? ત્રિપારિમાણિક વસ્તુ હ મતલબ રિયલ. દ્વિપારિમાણિક વસ્તુ એટલે કે કોઈ દોરેલી. બરોબર. એક પારિમાણિક વસ્તુ એટલે સીધી કોઈ. તો એના પરથી આપણે નક્કી કરાય કે ભાઈ દ્રવ્યમાન કેન્દ્ર કઈ રીતના શોધાય. એ પ્રમાણે સૂત્ર વાપરવાનું. ખબર પડી ગઈ? તો આ દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું સૂત્ર હતું. આ હવે બીજી વાત, મેં છેલ્લા તમને લેક્ચર પતી વખતે તમને કીધું દ્રવ્યમાન કેન્દ્ર ગતિ કરે ખરા? તો હા કરે. તો આપણે જોવા નહીં દ્રવ્યમાન કેન્દ્રની ગતિ. કેન્દ્રની ગતિ તો આ બાજુ જુઓ. બે કણો આરે આવે. ધારો કે આ બે કણો હું આ બેનું દ્રવ્યમાન કેન્દ્ર આટલા આવેલું બરાબર, વચ્ચે હશે. ધારો કે આ દળ M1 હ, આ દળ M2 હ. હવે જુઓ, બે કણો હું, એકનું દળ M1 હ, એકનું દળ M2 હ. બંનેનું દ્રવ્યમાન કેન્દ્ર આટલા હ. બરાબર, વચ્ચે હ. ધારો કે હવે બંને કણો સ્થિર રહેવાના નહીં. ધારો કે એવી સ્થિતિ કલ્પીએ કે બંને કણો સ્થિર રહેતા નહીં, કાંઈ કણો તો ગતિ કરે જ છે. કણો તો ગતિ કરે હ. ધારો કે આ કણો ગતિ કરે, આયા આમ ગતિ કરે હ, તો એના હંગાત આયો આમ ગતિ કરશે. ધારો કે બંને કણો ગતિ કરે, તો આ ગતિ કરે, આ ગતિ કરે, તો તેનું દ્રવ્યમાન કેન્દ્ર આટલે સ્થિર રહે ખરા? આ એના વય રહે ખરા? આ બે કણો ગતિ કરતા કરતા આટલા આવી જાય તો દ્રવ્યમાન કેન્દ્ર આટલું તો હોય ખરા? ધારો કે આ બે કણો ગતિ કરતા કરતા એક આટલા આવી ગયો, એક આટલા આવી ગયો, તો આ બેનું દ્રવ્યમાન કેન્દ્ર આટલો હોય ખરા? તો ના, એમની વચ્ચે જ હોય ચોક. આ બંને કણનું દળ નું બેલેન્સ ચોક વચ્ચે જ થતું હોય, તો એનો અર્થ એવો થાય કે ભાઈ જો બે કણો ગતિ કરતા હોય તેનું દ્રવ્યમાન કેન્દ્ર પણ ગતિ કરે હ. ખબર પડે કે નહીં પડતી? ધારો કે પૃથ્વી અને સૂર્ય હ. બરાબર, પૃથ્વી અને સૂર્ય, આ પૃથ્વી હ અને આ સૂર્ય હ. તેમાં જોડતી રેખા રહી હ. બરાબર, કાલ્પનિક. આ પૃથ્વી આપણી, આ સૂર્ય આપણી, તેમને જોડતી રેખા રહી હ. હવે આ બેનું દ્રવ્યમાન કેન્દ્રમાં આપણને ખબર ભાઈ થોડું ભારે પદાર્થ એ બાજુ હોય તો કંઈક આટલા હ દ્રવ્યમાન કેન્દ્ર. હવે આ બંને સ્થિર ખરા? ના, આ એ ગોળ ગોળ ફરે હ. આકાશગંગાની ફરતે આ પણ સૂર્યની આસપાસ ફરે હ. તો દ્રવ્યમાન કેન્દ્ર બદલાતું હોય, સ્થાન આટલા 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 બદલાતું જ હોય. જો આ સીધી ગતિ કરતા હોય તો તેનું દ્રવ્યમાન કેન્દ્ર પણ સીધી ગતિ કરે. આ જે પ્રમાણે ગતિ કરતા એ પ્રમાણે દ્રવ્યમાન કેન્દ્ર પણ ગતિ કરે છે. ટૂંકમાં કહેવાનો મતલબ શું? દ્રવ્યમાન કેન્દ્ર ગતિ કરે છે. આ બધાની એક જ વાત, દ્રવ્યમાન કેન્દ્ર પણ ગતિ કરે છે. બરોબર. હવે દ્રવ્યમાન કેન્દ્ર ગતિ કરે એ તો ચલો ખબર પડી ગઈ. તો એનો વેગ હોય? વેગ હોય કે ના? કોઈ પણ વસ્તુનો વેગ તો ગતિ કરતો તો વેગ હોય. તો દ્રવ્યમાન કેન્દ્રનો વેગ કઈ રીતના શોધાય? તો એની આ વાત આપણે કરી નાખીએ. તો આપણે આરનું સૂત્ર મેળવ્યું હતું. આર બરાબર સિગ્મા MI RI અપોન કેપિટલ M. આ સૂત્ર હતું આપણા. બરાબર, આ સૂત્ર હતું આપણે નેક્સ્ટ ટાઈમ મેળવ્યું હતું. આ રહ્યું સિગ્મા MI RI અપોન M. બરાબર, આ I=1 to n લખતો નહીં બહુ. બરાબર, એ થોડું લોબું થઈ જાય. અને ચોપડીમાં પણ એવું નહીં લખ્યું હોય, જોજો તમે. બરાબર, આમાં RI M. બરાબર. હવે જુઓ, આર એટલે સ્થાનાંતર સદિશ, દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાનાંતર. આ
વેગ શોધવું હોય, ગતિ કરે છે તો વેગ કેટલો, વેગ શોધવું હોય તો આપણે શું કરવું પડે, એનું વિકલન કરવું પડે. તો વિકલન કરી નાખો બંને બાજુ. વિકલન કરતા સમયની સાપેક્ષે, સમયની સાપેક્ષે, સમયની સાપેક્ષે. ચલો વિકલન કરો, એવું થાય dr upon dt, આટલું થાય d upon dt સિગ્મા mi ri upon કેપિટલ M. બરોબર, ખબર પડી ગઈ. ચલો dr upon dt લેવું થાય, dr upon dt એટલે વેગ આવી જાય ભાઈ. સ્થાનાંતરનું વિકલન વેગ આલે, સ્થાનાંતરનું વિકલન એટલે દ્રવ્યમાન કેન્દ્રનું વેગ આવી ગયું. પછી એનું સૂત્ર, ચલો જો સૂત્ર બનાવીએ આપણે. સૂત્ર આપણે બનાવીને જુઓ, જોતા રહેજો. d upon dt સિગ્મા mi ri એટલે હુવા m1 r1 જ છે કે ભાઈ, m2 r2 m3 r3 mn mn rn ભાગ્યા કેપિટલ M. આ જ છે કે. હવે વિકલન, વિકલન કરાય તો વિકલન દરેકને વેચાઈ જાય, દરેક વિકલન દરેકને વેચાઈ જાય તો શું થાય. હવે આ કેપિટલ M તો અચળ હા, દર તો અચળ જ છે, બદલાવાન નહીં, એ તો બહાર નીકળી ગયો. વિકલન દરેકને વેચાઈ જાય, પહેલાને વેચાઈ ગયો તો d upon dt m1 r1, બીજાને વેચાઈ ગયો d upon dt m2 r2, એ રીતે d upon dt mn mn rn. ચલો ખબર પડી. હવે 1 upon m ઇમના ઇમ, દર તો અચળ જ રહેવાનું, એટલે પહેલામાં હું કોમન આવ્યું m1 કોમન, d upon dt r1, બીજામાં m2 કોમન dr2 upon dt, ત્રીજામાં એ રીતે છેલ્લામાં mn કોમન drn upon dt. આપણને ખબર સ્થાનાંતર બદલાય, કારણ કે આ ગતિ કરે ભાઈ, ગતિની વાત, ગતિ કરતા સ્થાનાંતર બદલાય, દર થોડું બદલાય. આ બે કણો ગતિ કરતા હોય તો એનું દર થોડું બદલાઈ જાય, સ્થાનાંતર બદલાય, એમનું સ્થાન બદલાય. આ રીતના ગતિ કરતા બે આ રીતે તેનું સ્થાન બદલાય, એટલે સ્થાનાંતર અચળ નથી. હવે બહુ થાય 1 upon m m1 dr1 એટલે v1 m2 v2 mn vn થઈ ગયું. આ તો v બરાબર, ચલો પાછળ લખું હું, v બરાબર 1 upon m, આવું સૂત્ર આવ્યું 1 upon m m1 v1 m2 v2 m3 v3 mn mn vn. આવો જવાબ આવે. આના કેપિટલ વી, દ્રવ્યમાન કેન્દ્રનો વેગ. તો આ સૂત્ર થઈ ગયું દ્રવ્યમાન કેન્દ્રનો વેગ. આનું નામ આપી દો તમે સમીકરણ 1. નવી થિયરી એટલે નવું નામ આપી 1. બરોબર, એટલે પૂછે ને તમને દ્રવ્યમાન કેન્દ્રનો વેગ શોધો તો ભાઈ આ સૂત્ર સાચું જ છે ભાઈ, આવી ગઈ જવાબ. હવે કોઈ કરવાની જરૂર નહીં. હવે પણ જો તમે, જો વેગ હોય તો પ્રવેગ હોય કે ના હોય, વેગ હોય તો પ્રવેગ હોય કે ના હોય, કયો વેગ હોય તો પ્રવેગ પણ હોય, તો આપણે પ્રવેગ શોધવું હોય તો વેગનું વિકલન, પાછું સમીકરણ 1નું વિકલન કરો. થિયરીમાં હું પૂછે એ નક્કી કરો. જો પ્રવેગ પૂછા તો પ્રવેગ શોધવાનો, વેગ શોધો તો વેગ આટલા અહીં મેળ દેવાનો. આ આવી ગયું સમીકરણ 1નું સમયની સાપેક્ષે વિકલન કરતા. ચલો વિકલન કરો. d v upon dt is equal to d upon dt 1 upon m m1 v1 વત્તા m2 v2 વત્તા m3 v3 વત્તા ડેશ ડેશ mn vn. હવે જો d upon dt વેચાઈ ગયા. આ તો દળ તો અચળ જ છે ભાઈ, હું ડાયરેક્ટ લખું d upon dt વેચાઈ જાય. પહેલામાં m1 અચળ d v1 upon dt, બીજામાં m2 અચળ d v2 upon dt, ત્રીજામાં m3 અચળ d v3 upon dt, ડેશ 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 mn અચળ
dvn/dt. બરોબર. ઉભા રહે થઈ ગયું. શું થાય ભાઈ? વેગનું વિકલન શું થાય? પ્રવેગ. તો 1/m m1 a1 m2 a2 m3 a3 dash dash mn mn an is equal to પ્રવેગ a. હવે કેપિટલ એ લખ્યો, બરાબર? બધી વસ્તુ કેપિટલ. દ્રવ્યમાન કેન્દ્ર માટે બધી વસ્તુ કેપિટલ આવશે. પ્રવેગ a. તો આ થયું પ્રવેગની વાત, આ થયું વેગની વાત. દ્રવ્યમાન કેન્દ્રનો વેગ શોધવો હોય તો આ સૂત્રની મદદથી શોધી શકાય. દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ શોધવો હોય તો આ સૂત્રની મદદથી શોધી શકાય. આના નામ આપી દો 2. બરોબર? ઓકે. હવે તમે મને આ રીતે લખો કે ભાઈ એમ આટલાથી આટલા ગુણી નાખો, કોઈ વાંધો નહીં. ચોપડીમાં આવું કર્યું હશે, તમે જોજો ને ચોપડીમાં તો આવું કર્યું ભાઈ, જે કેપિટલ એમ ઓના અંગાત ગુણી નાખ્યા. એટલે એમ એ ઇઝ ઇક્વલ ટુ m1 a1 m2 a2 m3 a3 mn an એવું થાય. જો આવું કરીએ તો સમીકરણ 1 પરથી, જો સમીકરણ 1 પરથી એમના આટલા ગુણી નાખો, એમના આટલા ગુણી નાખો. તો કેપિટલ એમ કેપિટલ વી ઇઝ ઇક્વલ ટુ m1 v1 વત્તા m2 v2 વત્તા m3 v3 વત્તા mn vn. બરાબર? 3 નામ આપી દો. એટલે કે ટોટલ દળ, દ્રવ્યમાન કેન્દ્રનો વેગ, આ બેનો ગુણાકાર કરવાથી આપણને કોના જેટલો થાય? તો ભાઈ પહેલા કણનું દળ, પહેલા કણનો વેગ, બીજા કણનું દળ, બીજા કણનો વેગ, ત્રીજા કણનું દળ, ત્રીજા કણનો વેગ, એ રીતે ડેશ કરીને એનમાં કણનું દળ, એમના કણનો વેગનો સરવાળો કરવાથી આપણને ટોટલ દળ અને દ્રવ્યમાન કેન્દ્રના ગુણાકાર જેટલું મળે છે. હવે આ શું હ? એમવી એટલે શું? વેગમાન લે. તો આ જે મળે દ્રવ્યમાન કેન્દ્રનું વેગમાન થયું. આવું થયું. આ જે થયું એ દ્રવ્યમાન કેન્દ્રનું વેગમાન મળી જાય. દ્રવ્યમાન કેન્દ્રનું વેગમાન. કારણ કે ભાઈ દ્રવ્યમાન કેન્દ્ર જોડે વેગ હોય તો વેગમાન તો હોય કે ના હોય? દ્રવ્યમાન કેન્દ્ર જોડે વેગ હોય તો વેગમાન પણ હોવાનું જ. તો વેગમાનનું સૂત્ર તો આવું, બસ ભાઈ એમ ગુણી નાખો એટલે આપણું વેગમાન બની ગયું. એટલે વેગમાન બીજું કોઈ નહીં, પહેલા કણનું વેગમાન, બીજા કણનું વેગમાન, ત્રીજા કણનું વેગમાન, ડેશ ડેશ એનમાં કણનું વેગમાન. અને તમે આ રીતે લખી શકો p બરાબર p1 p2, આ કેપિટલ p, કેપિટલ p, p બરાબર p1 p2 p3 ડેશ ડેશ pn. ટૂંકમાં કહેવાનો મતલબ શું? દ્રવ્યમાન કેન્દ્રનું વેગમાન એટલે દરેકના વેગમાનનો સરવાળો. દ્રવ્યમાનનો વેગ એટલે ભાઈ પહેલાનું વેગમાન, બીજાનું વેગમાન, ત્રીજાનું વેગમાન, ચોથાનું વેગમાન ભાગ્યા m. બરોબર? તો આ સૂત્રો થયા. એટલે આમાં આ સૂત્રો મેળવી રહ્યા છીએ આપણે જાણકારી માટે, કામમાં આવશે. હવે એ રીતે સમીકરણ 2 પરથી, સમીકરણ 2 પરથી સમીકરણ 2 આર્યું દેખાય છે તમારા સ્ક્રીન પર. એમના આટલા ગુણી નાખો તો કેપિટલ એમ કેપિટલ એ ઇઝ ઇક્વલ ટુ થાય m1 a1 m2 a2 m3 a3 ડેશ 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 mn an. હવે ભાઈ એમ એટલે શું થાય? ભાઈ એમ એટલું થાય તો બળ, એમ એટલું થાય બળ. તો બળ બરાબર m1 a1 m2 a2 m3 a3 ડેશ 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 mn an. આ થઈ ગયું આપણું. આના નામ આપી દો 4, આના નામ આપી દો 5. તો દ્રવ્યમાન કેન્દ્ર પર લાગતું બળ આપણે શોધી શકીએ. દ્રવ્યમાન કેન્દ્ર પર લાગતું બળ, આનું નામ શું હોય? દ્રવ્યમાન કેન્દ્ર પર લાગતું બળ. દ્રવ્યમાન કેન્દ્ર પર લાગતું બળ, દ્રવ્યમાન કેન્દ્રનું પ્રવેગ, દ્રવ્યમાન કેન્દ્રનું દ્રવ્યમાન કેન્દ્રનું વેગમાન, દ્રવ્યમાન કેન્દ્રનું પ્રવેગ, દ્રવ્યમાન કેન્દ્રનો વેગ.
બધી જ વસ્તુઓ દ્રવ્યમાન કેન્દ્ર માટે મેળવી શકે. દ્રવ્યમાન કેન્દ્ર એટલે કોઈ સ્થાન જેનું સ્થાન તો સદિશ હોય, બરોબર. દ્રવ્યમાન કેન્દ્ર એટલે શું? કોઈક સ્થાન જ્યાં વસ્તુ બેલેન્સિંગ થતી હોય એ સ્થાન, અને એનું સ્થાન સદિશ હોય. જો એનું સ્થાન સદિશ હોય, કણો ગતિ કરતા હોય તો એ પણ ગતિ કરે. એ ગતિ કરે તો એનો વેગ હોય, વેગ એટલે આ સૂત્રની મદદથી, વેગ હોય તો પ્રવેગ હોય તો પ્રવેગ આ સૂત્રની મદદથી, વેગ હોય તો વેગમાન હોય તો આ સૂત્રની મદદથી, પ્રવેગ હોય તો દળ હોય આ સૂત્રની મદદથી. બધી જ વસ્તુ આપણે મેળવી કાઢી. બધી જ વસ્તુ આપણે મેળવી કાઢી. ખબર પડી ગઈ? એટલે પ્રશ્ન તમને કઈ રીતના પૂછાય એના પર આધાર રાખે. જો તમને એમ કે દ્રવ્યમાન કેન્દ્રના વેગનું સૂત્ર તારવો તો ભાઈ આટલા સુધી જ. એમ કે દ્રવ્યમાન કેન્દ્રના વેગ પરથી પ્રવેગનું સૂત્ર તારવો તો આ જે કર્યું એ વેગનું સૂત્ર લખવાનું તમારે, એમાં એમ ગુણી નાખવાનું, આ રીતે કરવાનું તો પ્રવેગ, રેખીય પ્રવેગ. કયો પ્રવેગ? સોરી, વેગમાન કયો? રેખીય વેગમાન. બરોબર. એટલે જો વેગ પરથી વેગમાન કે તો આ રીતે, વેગ પરથી પ્રવેગ કે તો આ રીતે, અને પછી બળ કે તો પ્રયોગ પરથી બળ, પ્રયોગ પરથી બળ શોધી શકાય. તો આજે 5 સમીકરણો જોયા. આજે ફરીથી હું તમને સમજાવી દઉં આપણે શું શું કર્યું. આગળ થિયરીને એક વખત ફરીથી રિકેપ કરી નાખીએ. દ્રવ્યમાન કેન્દ્ર ગતિ કરે. કેમ? એના કારણ કે બે કણો વચ્ચે દ્રવ્યમાન કેન્દ્ર હોય. જો કણો ગતિ કરતા હોય તો કેન્દ્ર ઊભું તો ના રહે, એ પણ ગતિ કરે. દ્રવ્યમાન કેન્દ્ર પણ ગતિ કરે છે. દ્રવ્યમાન કેન્દ્ર ગતિ કરે છે. ગતિ કરેલો વેગ હોય. વેગ કઈ રીતના મતલબ એના સ્થાનાંતરનું વિકલન કરવાથી, વિકલન લો, વિકલન લેવાથી શું થાય? તો આ સૂત્ર મળી જાય આપણને. આ સૂત્ર આપણને મળી ગયું. વિકલનનું સૂત્ર મળી ગયું આપણને. પછી વેગનું વિકલન કરો તો આપણને ખબર, પ્રવેગ મળે તો પ્રવેગ મળી ગયું. વેગના આ એમ નેચરલ તો ગુણી નાખો તો આપણા વેગમાન મળી ગયું. વેગમાન એટલે દરેકના વેગમાનનો સરવાળો. એ રીતે પ્રવેગની વાત કરીએ, બળની વાત કરીએ તો એમ ગુણી નાખીએ મેં આટલા, તો બળ મળી ગયું. બળ પણ વેગમાનનો સરવાળો. હવે આ બળ કયું? તો આ બળ કયું હશે? તો બાહ્ય બળ હશે, જે બહારથી લાગે એ બળ. કણો વચ્ચે જે લાગે એ બળ નહીં, બાહ્ય બળ. એટલે એક્સ્ટ્રા આવું લખાય, EXT લખાય, EXT, એક્સટર્નલ ફોર્સ. એક્સટર્નલ ફોર્સ દેખો તમારા ચોપડીમાં એવું હશે, EXT લખ્યું હશે. EXT નો અર્થ શું થાય? એક્સટર્નલ ફોર્સ. બાહ્ય બળ, જે બાહ્ય બળ લાગે એની વાત. આ બાહ્ય બળ શોધી શકે, આંતરિક બળ નહીં. આપણને ખબર, તમારે કેમિસ્ટ્રીમાં આવતું હશે તમારે, ભાઈ કણો વચ્ચે કયા લાગે? વાન્ડરવાલ્સ બળ લાગે, આકર્ષણ અપાકર્ષણ બળ લાગે, બરોબર. જો વિદ્યુત ભારિત કણો હોય તો કુલંબીય બળ લાગે, વિદ્યુત બળ લાગે. પણ આ બળો નહીં. કણો વચ્ચે તો ગુરુત્વાકર્ષણ બળે લાગે જ કે ભાઈ. આપણે ખબર, ગુરુત્વાકર્ષણ જે વસ્તુ દળ ધરાવે એ વસ્તુ ગુરુત્વાકર્ષણ બળ લગાડે. હવે કણો દળ ધરાવે તે કણો પણ બળ લગાડે, ગુરુત્વાકર્ષણ બળ. પણ આ બધા બળો નહીં. કયા બળોની વાત? એક્સટર્નલ, બાહ્ય બળ. વસ્તુ પર બહારથી જે બળ આપવામાં આવ્યું એ બળની વાત. વસ્તુને બહારથી જે બળ આપવામાં આવ્યું એ બળની વાત છે અહીં. સમજી ગયા? બરોબર. તો આ વાત, તો આજે આ બળથી કયું બળ શોધીએ? કે આ સૂત્રથી કયું બળ શોધીએ? કે બાહ્ય બળ, એક્સટર્નલ ફોર્સ. હવે ચલો થોડા આગળ વધીએ. હવે જુઓ, આપણે જે સૂત્રો મેળવ્યા એને આપણે વાક્ય સ્વરૂપમાં પણ લખી કાઢીએ એટલે આપણે સારું રહે. સૂત્રો મેળવ્યા. પહેલું તો દ્રવ્યમાન કેન્દ્રનું પ્રવેગ મેળવ્યો, વેગમાન મેળવ્યું. વેગમાન કોના બરાબર? કુલ દળ દ્રવ્યમાન કેન્દ્રનો વેગ. તો આવું લખીએ કાંઈ? દ્રવ્યમાન કેન્દ્રનો વેગમાન, દ્રવ્યમાન કેન્દ્રનું વેગમાન એ તંત્રના કુલ કણોના દળના સરવાળા અને
દ્રવ્યમાન કેન્દ્રના વેગના ગુણાકાર બરાબર હોય છે. ગુણાકાર બરાબર હોય, લખાય કે ના લખાય? લખ્યું જ છે ભાઈ. દળનો કુલ સરવાળો એટલે ટોટલ એમ અને દ્રવ્યમાન કેન્દ્રનું વેગ બેનો ગુણાકાર એટલે વેગમાન મળી જાય. દ્રવ્યમાન કેન્દ્રનું વેગમાન, દ્રવ્યમાન કેન્દ્રનું વેગમાન મળી જાય. હવે પછી આપણે એક મેળવ્યું હતું એક્સટર્નલ ફોર્સ, બાહ્ય બળ. બાહ્ય બળ આના માટે લખવું હોય તો વાક્ય લખી શકાય કે ભાઈ દ્રવ્યમાન, હવે બાહ્ય બળ એ તંત્રના કુલ કણોના દળના સરવાળા અને દ્રવ્યમાન કેન્દ્રના પ્રવેગના ગુણાકાર બરાબર હોય છે. વાક્ય સ્વરૂપે આ રીતના લખી શકાય. સૂત્ર તો લખી છે પણ વાક્ય સ્વરૂપે આપણે લખી શકીએ. હવે જો એક બીજી વાત, આપણે 5મા ચેપ્ટરમાં જોયું તો ભાઈ બળ એટલે વેગમાનનું વિકલન, બળ એટલે વેગમાનનું વિકલન. તો અહીં પણ એવું થાય? હા થાય. તો આપણું એક્સટર્નલ ફોર્સ બીજું કોઈ નહીં, દ્રવ્યમાન કેન્દ્રના વેગમાનનું વિકલન. એક્સટર્નલ ફોર્સ બીજું કોઈ નહીં, દ્રવ્યમાન કેન્દ્રના વેગમાનનું વિકલન. દ્રવ્યમાન કેન્દ્રના એટલે આવું લખ્યું, લખીએ કે આના પરથી આને નામ આપી દે 6 નંબર. દ્રવ્યમાન કેન્દ્રના વેગમાનનું વિકલન કરવાથી બાહ્ય બળ મળે છે. બરાબર? તો આ સૂત્ર આપણે ઓલરેડી જોઈ ગયા છીએ, પણ ટૂંકમાં કહેવાનો મતલબ વિકલન કરવાથી જે મળે બાહ્ય બળ હોય, આંતરિક બળ નહીં. આંતરિક બળની તો કોઈ વાત જ નહીં કરવાની. આપણે આંતરિક બળ આપણે કેટલું હોય એ બધી વાત કરવાની નથી. ચલો ખબર પડી ગયા. તો આ થઈ દ્રવ્યમાન કેન્દ્રની વાત. તો આપણે જે આ 2-3 લેક્ચરમાં જોયું દ્રવ્યમાન કેન્દ્રની વાત, બરોબર. હવે આના પછીનો જે ટોપિક હ એ સદિશોના ગુણાકારની વાત. દેખો આના પછીનો ટોપિક શું સ્ટાર્ટ થાય? 2 સદિશોનો સદિશ ગુણાકાર, જે આપણે ઓલરેડી જોઈ ગયા છીએ. આપણે ઓલરેડી આ સૂત્ર જોઈ ગયા છીએ, આના સૂત્રો બધા. એટલે એક વખત ફરીથી રિવિઝન કરી નાખજો. જે પણ સૂત્રો લખાયા હતા મેં તમને એક આખું લેક્ચર એના માટે લીધું હતું, યાદ હોય તો એ આખું લેક્ચર જોઈ લેજો ફરીથી. પીડીએફ મેં તમને મોકલી હતી એ પણ જોઈ લેજો, એક રિફર મારી દો. કારણ કે હવે જે સૂત્રો સ્ટાર્ટ થવાના એ સદિશોના સદિશ ગુણાકાર ના અનુરૂપ હશે. દેખો સદિશ ગુણાકાર આર ક્રોસ પી દેખાય, આર ક્રોસ પી સ્થાન અને વેગમાનના ગુણાકારના. એટલે આ સૂત્ર આપણે જોઈશું, એ વખતે વાત કરીશું. પણ એના પહેલા તમે સદિશ ગુણાકાર જોઈ લેજો એક વખત. સદિશ ગુણાકારના સૂત્રો એક વખત જોઈ લેજો એટલે ખબર પડે તમને શું કરવાનું શું નહીં કરવાનું. બીજું દ્રવ્યમાન કેન્દ્રની જે થિયરી આપણે અહીં દ્રવ્યમાન કેન્દ્રની વાત અહીં પૂરી થાય. હવે દ્રવ્યમાન કેન્દ્રને લગતા દાખલાઓ આવશે. દ્રવ્યમાન કેન્દ્રને લગતા દાખલાઓ આવશે એ પછી આપણે વાત કરીશું. પણ અહીં દ્રવ્યમાન કેન્દ્રની જે સૂત્રો હતા અહીં પૂરા થાય. ટૂંકમાં દ્રવ્યમાન કેન્દ્ર સીધી ભાષામાં કેવું હોય તો કોઈ પદાર્થ કઈ જગ્યાએ કયા સ્થાને બેલેન્સ થશે, કોઈ અણી પર કયા સ્થાને બેલેન્સ થશે એ સ્થાનના દ્રવ્યમાન કેન્દ્ર કહેવાય. બરોબર? એ સ્થાનના દ્રવ્યમાન કેન્દ્ર કહેવાય. વસ્તુ બદલાય તો દ્રવ્યમાન કેન્દ્ર પણ બદલાય. વસ્તુ અલગ અલગ હોય, દ્રવ્યમાન કેન્દ્ર અલગ અલગ હોય. જેમ કે ગોળો હોય તેનું દ્રવ્યમાન કેન્દ્ર કંઈક અલગ હોય, ત્રિકોણ હોય તેનું દ્રવ્યમાન કેન્દ્ર કંઈક અલગ હોય, લંબચોરસ હોય તેનું દ્રવ્યમાન કેન્દ્ર કંઈક અલગ હોય. એક બાજુ દળ વધારે એક બાજુ દળ ઓછું હોય તે પ્રમાણે દ્રવ્યમાન કેન્દ્ર બદલાય. બરોબર? એ આપણે વાત થઈ ગઈ. દ્રવ્યમાન કેન્દ્ર કઈ રીતના શોધવું તો એ પણ આપણે વાત થઈ ગઈ. એક્સ અક્ષ તરફ હોય કઈ રીતના શોધવું, વાય અક્ષ તરફ હોય કઈ રીતના શોધવું, ઝેડ અક્ષ તરફ હોય કઈ રીતના શોધવું. પણ કોઈ ત્રિપારિમાણિક વસ્તુ હોય તો કઈ રીતના શોધવું, દ્વિપારિમાણિક વસ્તુ હોય તો કઈ રીતના શોધવું, એની વાત થઈ ગઈ. જો કણો ગતિ કરતા હોય તો તેનું દ્રવ્યમાન કેન્દ્ર પણ ગતિ કરતું હોય તો એનું વેગ કઈ રીતના શોધવો, વેગ હોય તો એનું પ્રવેગ કઈ રીતના શોધવો, એનું વેગમાન કઈ રીતના શોધવું. હવે ગતિ તો એમનેમ થતી તો ના હોય ને ભાઈ, ગતિ એમનેમ ના થતી હોય, બળ
આ બળ કયું? ગતિ એમનેમ ના થાય. આ ગતિ એમનેમ થાય? પાંચમા પાઠમાં વાત તો કરીએ આપણે ભાઈ ગતિ એમનેમ ન થાય. ગતિ માટે બળ જવાબદાર. તો બળ કેટલું? તો આ સૂત્રની મદદ શોધી શકાય. બરાબર. તો બળની પણ વાત થઈ ગઈ, રેખીય વેગમાનની પણ વાત થઈ ગઈ. આ બળ બીજું કોઈ નહીં, રેખીય વેગમાનનું વિકલન, દ્રવ્યમાન કેન્દ્રના વેગમાનનું વિકલન છે. આ એ પણ આપણે વાત થઈ ગઈ. એટલે દ્રવ્યમાન કેન્દ્રની મોસ્ટ ઓફ બધી જ વાત આપણે પૂરી કરી. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે થોડું આગળ જઈશું અને ચાક ગતિને લગતા સૂત્રોની વાત કરીશું. ચાક ગતિ એટલે વર્તુળાકાર ગતિ જેમાં ખૂણો બદલાતો હોય, કોણીય સ્થાનાંતર થતું હોય. યાદ કરો, આ વસ્તુ આવી ગઈ હતી. નિયમિત પ્રવેગી ગતિ યાદ કરો, ચોથો પાઠ યાદ હોય, નિયમિત વેગ. બરાબર. તો એ થિયરી પણ એક વખત રિફર કરી નાખજો. એ થિયરી હું તમને બતાવી દઉં કે થિયરી ચોથા પાઠમાં છેલ્લી થિયરી આઈએમપી મેં તમને કીધી હતી, એનો ઉપયોગ અહીં આવશે. બતાવી દઉં 1 મિનિટ. નિયમિત વર્તુળ ગતિ દેખો, નિયમિત વર્તુળ ગતિ એના માટે જે થિયરી મેળવી હતી ને, આ બધું કર્યું હતું યાદ હોય તો. બસ એટલે એક વખત આના સૂત્રો મેળવ્યા હતા. તો આ થિયરી એક વખત જોઈ લેજો. એટલે તમારે શું જોવાનું રહેશે? આ થિયરી જે મેં તમને બતાવીએ, બીજું સદીશોના સૂત્રો ગુણાકારને લગતા. બસ આ બે વસ્તુઓ ખબર પડી જાય તો જે આગળની થિયરી હવે આપણે જોઈશું એ પણ તમને ઇઝીલી ખબર પડશે. બરાબર. તો આ લેક્ચર આપણે આટલા સુધી રાખીએ. સારું.